પરંતુ તમે રાજકોટની ટ્રાફિક જેલો તે પહેલા તમારે રાજકોટના ખાડા છે તે જેલવા પડશે. પણ થોડુંક જે તે અધિકારીએ ધ્યાન આપવું જોઈએ, ઓબ્ઝર્વેશન કરવું જોઈએ ક્યાં શું મુશ્કેલી છે. મોદી ડિજિટલ ઇન્ડિયા કહે છે તો વર્ક ઇન્ડિયા પણ હોવું જોઈએ. માધાપર ચોકડી ઇઝ નોટ એમ બટ મોજ ચોકડી. લાગે છે આ બધા તંત્રની એકબીજાની સંયુક્તિ નથી, એકબીજાના મેળભેળ નથી, એના લીધે આ કામગીરી દખેડાઈ. હા 100%. શું કામ કે નવો બ્રિજ કરવામાં આવ્યો સાંજિયા બ્રિજ, એ સગવડતામાં એની મેં અગવડ થઈ. રાજકોટ શહેરમાં માત્ર નહીવત વરસાદમાં જ તમને હું ખાડારાજ બતાવી, કારણ કે માધાપર ચોકડી એક પ્રવેશ દ્વાર ગણાય છે. પરંતુ તમે રાજકોટની ટ્રાફિક જેલો તે પહેલા તમારે રાજકોટના ખાડા છે તે જેલવા પડશે. હું તમને હાલ દ્રશ્યો બતાવું છું કે રાજકોટમાં માત્ર 5 થી 6 ઇંચ જેટલો વરસાદ છે, પરંતુ રાજકોટ શહેરનો મુખ્ય માર્ગ એટલે કે પ્રવેશ દ્વાર ગણાતું માધાપર ચોકડી હાલ ખાડારાજ તરીકે ગણવામાં આવી રહ્યું છે. માધાપર ચોકડીના બદલે તેમને ખાડારાજ તરીકે જોવામાં આવી રહી છે, કારણ કે અહીંયાથી હજારો વાહન દિવસભરના છે તે પસાર થતા હોય છે અને તેના કારણે અહીંયા છે આ ખાડાને લઈને હાલ ટ્રાફિકની સમસ્યા છે તે સર્જાય છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ તંત્રની બેદરકારીના કારણે જે આ ખાડાઓ રહેલા છે, આ ખાડાના કારણે અનેક લોકો છે તે અહીંયા અકસ્માતની ઘટનાઓ છે તે સામે આવે છે. વારંવાર અકસ્માતની ઘટનાઓ બને છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ ખાડાના કારણે જે અહીંયા વરસાદ આવે અને પાણી ભરાઈ જાય છે, પાણી ભરાઈ જવાની સાથે જ આ ખાડાઓ છે તે લોકોને દેખાતા નથી અને તેના કારણે ગાડીઓ છે તે ડાન્સ કરવા લાગે છે તેવા દ્રશ્યો આવે છે. કારણ કે આ ખાડા મસ્ત મોટા ખાડા એટલાઓ છે કે આમાં ખાડામાં તમારે જો વાહન આવી જાય તો તે તમારી કસરત તેમને અહીંયા કરી દેવામાં આવે છે. પ્રવેશ કરો તે પહેલા રાજકોટ શહેરમાં તમારી કસરત કરવામાં આવે છે, કારણ કે જે આ ખાડાઓ એવા બધા જે અહીંયા છે, લાખો કરોડોના બજેટ ફાળવા છે, લાખો કરોડની વાતો થઈ છે કે અમે પ્રી મોન્સૂનની કામગીરી કરી દીધી છે. અને ખાસ તો એ વાત એ છે કે આ વર્ષે તો વરસાદ મોડો છે, વરસાદ મોડો થયો છે છતાં પણ તમારી કામગીરી થઈ નથી, કાગળ ઉપર જોવા મળી રહી છે. જો કામગીરી થઈ હોય તો આટલા મોટા ખાડાઓ અહીંયા હોય જ નહીં. આ કેટલા સ્થાનિકો હેરાન થતા, હજારો લોકો નીકળે છે. આપણે અહીંયાથી જે પ્રવેશ અહીંયાથી નીકળતા હોય રાહદારી, તેમની સાથે વાત કરશું. દાદા, તમે દિવસમાં અહીંથી કેટલી વખત નીકળો છો અને આ ખાડાઓ કેટલી મુસીબત બની શકે લોકો? 3 વખત, અને હું પણ 2-3 વાર પડી ગયેલો છું. પડી ગયેલા છો? હા 2-3 વખત. એમાં આવું છે, અહીંયા ડિવાઈડરની જરૂર છે વચ્ચે ગોળ રાઉન્ડ, તો લોકો ફરીને જાય ને તો થોડુંક ઓછું સ્પીડ ઘટે. અને બીજું કે સામેથી જે આમ જાય છે ને ક્રોસ કરી ન હોવા જોઈએ, એ ખાલી ડિપાર્ટમેન્ટને ધ્યાન રાખવું જોઈએ. કાકા શું કહેશો, અહીંયા આ જે ખાડાઓ છે તેને લઈને અકસ્માતના બનાવો વારંવાર આવતા હોય છે, તો આ કામગીરી નથી કરવામાં આવી? તંત્ર દ્વારા એવું કહેવામાં આવે છે કે પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, તો ખરેખર કામગીરી થઈ છે? નથી થઈ ગઈ. સામે ખોદીને મૂક્યું અત્યારે પ્રી મોન્સૂનમાં. ભાઈ ભલે સારું કામ કરે છે, બિરદાવી આપણે સરકારને, પણ થોડુંક જે તે અધિકારીએ ધ્યાન આપવું જોઈએ, ઓબ્ઝર્વેશન કરવું જોઈએ ક્યાં શું મુશ્કેલી છે. મોદી ડિજિટલ ઇન્ડિયા કહે છે તો વર્ક ઇન્ડિયા પણ હોવું જોઈએ કે આજે શું પ્રોગ્રેસ થયો, પ્રજાને શું તકલીફ છે, એના રિપોર્ટ પોલીસ ને પ્રજા મિત્રો જેમ છે એમ પબ્લિક પણ પ્રજા મિત્ર હોવી જોઈએ. તો અને મીડિયાવાળાને પણ સાથે રાખવા જોઈએ. મારો ખાસ સૂચન છે ખાસ કે મીડિયાવાળા આટલી મહેનત કરે છે તો મીડિયાવાળાને સંકલન કરી અને દરેક પ્રશ્નોનું નિવારણ કરવા માટે એને ખાસ વોર્ડ વાઇઝ કોર્પોરેટરને સાથે રાખવા જોઈએ. કોર્પોરેટર આપણે ચૂંટાય છે તો એને પણ સાથે રાખીને કામગીરી કરવી જોઈએ. શું લાગે છે આ બધા તંત્રની એકબીજાની સંયુક્તિ નથી, એકબીજાના મેળભેળ નથી, એના લીધે આ કામગીરી દખેડાય છે? હા 100%. શું કામ કે નવો બ્રિજ કરવામાં આવ્યો સાંજિયા બ્રિજ, એ સગવડતામાં એની મેં અગવડ થઈ ગઈ. રાતે 7 થી 8 આખો બ્રિજ જામ હોય છે. શું કામે કે જે બ્રિજ થોડોક લંબાયો હોત તો નાના નીચેથી સામેના લોકો વયા જાત. હવે બ્રિજ 4 ચોક પેલા કરવામાં આવ્યો, બધાની વ્યવસ્થા પોલીસે કરવી પડે છે. ખાસ કરીને આજે અહીંયા ટ્રાફિક થતી હતી તેના કારણે માધાપર ચોકડીએ બ્રિજ બનાવવામાં આવ્યો, પરંતુ આ બ્રિજને મોરબી તરફ પણ વાળવામાં આવ્યો હોત તો કેટલી ટ્રાફિક હળવી થઈ? 100% થઈ જાય હળવી. હજી પણ થાય. કેસરી પુલ જેવી ડિઝાઇન બનાવવાની જરૂર છે. જો લોકોને મૃત્યુ તરફ ધકેલવાનું હોય તો માધાપર ચોકડી ઇઝ નોટ એમ બટ મોજ ચોકડી. મારી નજર સામે 2 મૃત્યુ જોયા જ મેં, અને મારા પણ 2 કટકા છે. એ મૃત્યુનું કારણ શું લાગે છે? તંત્રની બેદરકારી, આ ખાડા ને બધું? તંત્રને તો આપણે કેવું રીતે આવડું મોટું હોય પણ થોડુંક ધ્યાન દેવાની જરૂર છે. દરેક તંત્રે સંકલનનો અભાવ છે. હું કોઈને વાંક નથી કહેતો, સંકલન દરેક વિભાગે કરવું જરૂરી છે. ખાસ એમાં સૌથી પહેલાં તો મીડિયાને આગળ રાખી
અને મીડિયાએ જે કાંઈ રજૂઆત કરી હોય એની પાસેથી બ્રીફ માગી અને એની મહેનતને કેમ રંગ લેવી એ નથી જોતા લોકો. મીડિયા તમે મહેનત કરો છો, એની સામે ડિપાર્ટમેન્ટ, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરએમસી, કલેક્ટર, પીડબ્લ્યુડી બધા ડિપાર્ટમેન્ટની કમિટી હોવી જોઈએ પરદેશની જેમ. યસ, ખાલી નોટ પોલીસ, ખાલી નોટ ગવર્મેન્ટ, નોટ આરએમસી, પણ દરેક ગવર્મેન્ટના દરેક વિભાગનું સંકલન હોવું જોઈએ. હું પણ પરદેશની અંદર જાઉં છું, ઘણી સારી વ્યવસ્થા જોઈને આવ્યું છું. ત્યાં પરદેશમાં પોલીસને અબ્રામ કે રિસ્પેક્ટ આપવામાં આવે છે. તો આપણે પણ જ્યારે મીડિયાવાળા, પોલીસવાળા સરકારને મિત્ર બનાવશી, ભલે દરેક જગ્યાએ થોડું ખોટું થતું હોય પણ આપણે પોઝિટિવ લઈ અને વ્યવસ્થામાં સંકલનમાં સાથ આપવો જોઈએ. ચોક્કસથી કહી શકાય કે જે સ્થાનિકોનું એવું કેવું છે, જે રાહદારીઓ છે તેવું કહી રહ્યા છે કે તેમનું સંકલન નથી, તેના કારણે આ કામ છે તે વખોડાય છે. આ જે કામ જે ગોટે ચડ્યું છે તેનું કારણ એક જ માત્ર છે કે તેઓનું સંકલનનો અભાવ છે, તેના કારણે થઈ શકે છે. આ તમે જોઈ શકો, જે આ વાહનો આવી રહ્યા છે તે હાલ અમદાવાદ અને મોરબી તરફથી જે લોકો હોય છે તે આવતા હોય છે, તેઓ પણ ખાડાનો હાલ સામનો છે તે કરી રહ્યા છે. બીજી તરફ જામનગરથી જે લોકો આવતા હોય છે તે લોકો પણ આ ખાડાનો છે તે સામનો કરી રહ્યા છે. એટલે કે આ સંકલન તંત્રનું જે સંકલનનો અભાવ કહેવાય છે, તે અભાવના કારણે આ લોકો છે તે આ ટ્રાફિકની સમસ્યાને છે તે ઝેલવી પડે છે. એટલે કે આ જે લોકો છે તે હાલ આ જે પ્રી મોન્સૂનની કામગીરીની વાતો કરી છે કે આપણે પ્રી મોન્સૂન કામગીરી છે તે કરી દીધી છે, પરંતુ પ્રી મોન્સૂન કામગીરી જો કરવામાં આવી હોય તો આ જે ખાડાઓ છે તે કેમ રહી ગયા, એ પણ મોટો સવાલ છે. અને બીજો પણ એ પણ સવાલ છે કે આ જે ખાડાઓ છે તેના કારણે અહીંયા ટ્રાફિકની સમસ્યા થાય છે, અને ટ્રાફિકની સમસ્યાના કારણે અહીંયા જે ટ્રાફિક જવાનો છે તેને પણ તૈનાત કરવામાં આવે છે. એટલે કે આ જે ખાડા રાજ છે, ખાડા રાજના કારણે લોકો છે, જે રાહદારીઓ છે, તેને મુશ્કેલીનો સામનો કરવો પડે. ખાસ કરીને અકસ્માતના બનાવો પણ સામે આવે છે. તો તંત્ર હજુ પણ સૂતી નિંદ્રામાં કેમ છે, અને જો સૂતી નિંદ્રામાં હોય તો તંત્ર જાગી જાય ને ખાડાઓ છે તે બુરવામાં આવે. કારણ કે માધાપર ચોકડી છે તે પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે, પ્રવેશ દ્વાર તરીકે ગણાય છે. તો જો આ પ્રવેશ દ્વારમાં જ આ રીતે ખાડાઓ જોવા મળશે તો શહેરની શું વાત કરવી આપણે. જો તંત્રનું સંકલન ન હોય તો સંકલન કરી લે, પરંતુ આ લોકો જે આ હાલાકી ભોગવી રહ્યા છે, લોકો જે આ ખાડાઓનો સામનો કરી રહ્યા છે, તે ખાડાઓને છે તે વહેલી તકે બુરવામાં આવે અને લોકો છે તે આ જે ખાડાઓ છે તે બુરાઈ જાય તો તેઓ લોકો છે તે રાહદારીઓ છે તે અહીંથી જઈ શકશે. પરંતુ અત્યારે તો રાહદારીઓને માત્ર અહીંયા કમર કસી એટલે કે કસરત કરીને જ જવું પડે છે. હવે તંત્ર આમાં કામગીરી ક્યારે કરે છે, કારણ કે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે, હવે ચોમાસું પણ ચાલી રહ્યું છે, તો હવે આમાં ખાડા બુરવામાં આવે છે કે કેમ તે પણ મહત્વનો સવાલ છે. કેમેરા પર્સન રાજેશ જોશી સાથે પ્રદીપ પાઠક, BS9 ન્યૂઝ, રાજકોટ.